ડાંગ જિલ્લામાં નવજાત તેમજ 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ અને આરોગ્ય માટે વિવિધ યોજનાઓ કાર્યરત છે. ડાંગ જિલ્લાની 311 ગામની આંગણવાડીઓમાં માતાઓને સોમવારથી શનિવાર સુધી પોષણયુક્ત ભોજન આપવામાં આવે છે. મેન્યુ પ્રમાણે ભોજન મળવાથી તમામ પોષક તત્વો બાળકને તેમજ ધાત્રી માતાને પણ મળે છે. ડાંગ જિલ્લામાં પોષણ સુધા યોજનાનો 2000થી વધુ માતાઓને તેનો લાભ મળી રહ્યો છે. આંગણવાડીમાં જે સગર્ભા માતા ધાત્રી માતા આવે એમના પોષણ સ્તરમાં વધારો થાય, બાળ મૃત્યુમાં ઘટાડો થાય અને માતા મૃત્યુમાં ઘટાડો થાય એ એનો મુખ્ય ઉદ્દેશ છે. સગર્ભાવસ્થા અને ધાત્રીવસ્થા એવી અવસ્થા છે કે એમાં વધારે પોષણની જરૂરિયાત રહે છે. એમાં બાળકની તંદુરસ્તી અને માતાના પોષણ માટે ડબલ કિલો કેલરી શક્તિની જરૂર પડે છે. તો એવા સમયે ડાંગ જેવા અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં જે પોષણ સુધા યોજના છે એ ખૂબ આશીર્વાદરૂપ બની છે. કારણ કે આ યોજનામાં આંગણવાડીમાં एक टंकनु संपूर्ण भोजन आपवामां आवे छे। यहाँ आंगनवाड़ी में जो पोषण सुविधा मिलती है वो बहुत अच्छी तरह से मिलती है। सोमवार से शनिवार तक बहुत अच्छे से खाना भी देते हैं और अच्छा रहता है वो खाना सब। મને આંગણવાડીમાં દરરોજનું જમવાનું આપે છે. મારી બેબી 1 વર્ષની છે. દરરોજના અલગ અલગ જમવાનું આપે છે. મને અહીંયા સગર્ભા માતા છું ને મને 6ઠો માસ ચાલુ છે. મેનુ મુજબ અમને જમવાનું આપે છે અને એનો લાભ હું સરકારનો લઉં છું.